દોસ્તો, ફરીથી તમારું એક વખત સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા યાદ છે? પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર, ડિસ્ટન્સ કોને કહેવાય અને ડિસ્પ્લેસમેન્ટ કોને કહેવાય એના વિશે આપણે જોયું હતું. મિત્રો, એના વિશે એકાદા એમસીક્યુની પણ બે એમસીક્યુની પણ મેં ચર્ચા કરી હતી કે આ પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછાય. તો હવે આપણે એ જ રીતે માત્ર પથલંબાઈ અને સ્થાનાંતર ઉપરથી કેવા કેવા પ્રકારના ડિફરન્ટ ક્વેશ્ચન પૂછાતા હોય આપણે જોવાનું છે. મિત્રો, 11th ની અંદર જ્યારે તમે એક્ઝામ આપવા જતા હોય ત્યારે એ બોર્ડ માટે કે તમારી સ્કૂલની લોકલ લેવલની એક્ઝામ માટે, બોર્ડ તો 11th ની એક્ઝામ લેતું જ નથી, લોકલ લેવલની એક્ઝામ હોય તો એની તો કાંઈ ચિંતા કરવાની નથી. પરંતુ 11th નો સંપૂર્ણ કોર્સ આપણે નીટ કે જેડબલઈની અંદર આવવાનો છે દોસ્તો. તો નીટ બેઝ કે જેડબલઈ બેઝ આપણે જ્યારે તૈયારી કરતા હોઈએ ત્યારે એમસીક્યુ કેવી રીતે સોલ્વ કરવા એની ઉપર આપણી પકડ હોવી જોઈએ. એટલે કોઈ પણ પ્રકારનું રટણ કર્યા વગર, ગોખણપટ્ટી કર્યા વગર હાઉ ટુ કેલ્ક્યુલેટ, કોઈ પણ પ્રશ્ન કેવી રીતે કેલ્ક્યુલેટ કરવો. મોટા ભાગનું ફિઝિક્સની અંદર મેં તમને કીધું એમ કે બેઝિક મેથ્સનો ઉપયોગ કરીને ફિઝિક્સના એમસીક્યુ તમારે કેવી રીતે સારી રીતે ટૂંકા સમયમાં ખાલી સોલ્વ કરવા એમ જ નહીં, ટૂંકા સમયની અંદર તમે કેવી રીતે સોલ્વ કરી શકો એ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો મિત્રો, આજે આપણે એવા પ્રકારના પ્રશ્નો જોવા જઈએ છીએ કે જેની અંદર તમને કંઈક નવું શીખવા મળવાનું છે. તો ફૂલ્લી કોન્સન્ટ્રેટ. હવે આપણે સ્થાનાંતર ને પથ લંબાઈ ઉપરથી, આમ તો આપણું ચેપ્ટર છે મોશન ઇન સ્ટ્રેટ લાઇન, એટલે કે સુરેખ પથ ઉપર ગતિ. તો સીધા રસ્તા ઉપરની ગતિની જ વાત આમ તો કરવી જોઈએ, મારે તમને વધારે એની અંદર ના લઈ જવા જોઈએ. પણ પથ લંબાઈ અને સ્થાનાંતર બંને એવા ટોપિક છે કે જો સારામાં સારી રીતે તમારે સમજવું હોય તો માર્ગનો ટર્ન, માર્ગ વળાંકવાળો લેશો તો તમને વધારે આઈડિયા આવશે કે કેવી રીતે સોલ્વ કરી શકાય. દોસ્તો, દાખલા તરીકે એક ગોળ રસ્તા ઉપર એક કીડી ટ્રાવેલ કરે છે. એક નાનું કીટક અથવા તો જીવડું એક ગોળ રસ્તા ઉપર ટ્રાવેલ કરે છે અને આપણે આ રસ્તાના 4 ભાગ પણ કરી દઈએ. એક્ઝેક્ટલી સેન્ટર ઉપરથી 4 ભાગ કરી નાખીએ. આ બધા પોઈન્ટના નામ આપી દઈએ. આ પોઈન્ટ છે એ, આ પોઈન્ટ છે બી, આ પોઈન્ટ છે સી અને આ છે ડી. મિત્રો સમજો, કીડી અથવા તો કીટક પોતાની ગતિની શરૂઆત એ પોઈન્ટ પાસેથી કરે અને બી પાસે જાય, સી પાસે જાય કે ડી પાસે જાય, અથવા તો ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે ઓ પોઈન્ટ પાસેથી, સેન્ટરમાંથી પોતાની ગતિની શરૂઆત કરે અહીંથી. આ એનો રેફરન્સ પોઈન્ટ છે. હવે આ કીટક ચાલતું ચાલતું આ રસ્તે જાય છે. પહેલાં ઉપર જાય છે એટલે ઓથી એ પોઈન્ટ આગળ જાય, પછી બી પોઈન્ટ આગળ જાય, પછી સી પોઈન્ટ આગળ જાય, ઓથી એ થી બી થી સી પોઈન્ટ આગળ જાય અને ત્યાં એ ઊભું રહી જાય છે. તો તમારો ક્વેશ્ચન એ છે કે કેટલું અંતર કાપ્યું હોય અને કેટલું સ્થાનાંતર કર્યું હોય. મિત્રો, પ્રીવિયસ લેક્ચરની અંદર મેં અંતર અને સ્થાનાંતર વિશે તમને કહી દીધું હતું કે શું છે. તો દોસ્તો, અહીંયા એ જ વાત સમજવાની છે તમારે કે ઓથી સ્ટાર્ટ કરશે તો એ પાસે જશે. તો તમને કહી દીધું હોય કે જે વર્તુળાકાર માર્ગ છે એની રેડિયસ ધારો કે 6 સેન્ટીમીટર છે. કેટલા સેન્ટીમીટર છે? 6. એટલે એનો વ્યાસ કેટલો થશે? 12 સેન્ટીમીટર. ચલો સ્ટાર્ટ કરીએ. ઓથી એ સ્થાનાંતર કેટલું થાય પહેલા જોઈએ. ડિસ્પ્લેસમેન્ટ ઓથી એ થી બી અને બી થી સી જાય. સ્થાનાંતરમાં મિત્રો મેં તમને શું શીખવાડ્યું હતું કે લાસ્ટ પોઈન્ટ માઇનસ ઇનિશિયલ પોઈન્ટ. છેલ્લો બિંદુથી પહેલા બિંદુ સુધી આપણે વચ્ચે કયો રસ્તો પસંદ કરી જોવાનું નથી. છેલ્લો પોઈન્ટ કયો છે? સી. પહેલો પોઈન્ટ કયો છે? ઓ.
તો સી એટલે એના માટે અંતિમ બિંદુ, એ એટલે પ્રારંભિક બિંદુ, એટલે આ સીધો લીટો આપણે કરીએ એટલે વર્તુળની ત્રિજ્યા થાય. તો વર્તુળની ત્રિજ્યા દોસ્તો કેટલા સેન્ટીમીટર છે? 6. એટલે એનું સ્થાનાંતર થશે તમારું 6 સેન્ટીમીટર. હવે ધારો કે 6 સેન્ટીમીટરનું સ્થાનાંતર કરી ચૂક્યો છે. આ એનો ફર્સ્ટ પોઈન્ટ હતો. પછી એ આમ જાય છે, પછી રાઉન્ડ મારી અને અહીંયા આવે છે. અને એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે ચોક્કસ ડિરેક્શન બતાવો, કે દાખલા તરીકે ઉપરની દિશાને પોઝિટિવ લેવી અને 0 થી નીચેની દિશાને નેગેટિવ લેવી, તો આમાં ખાસ ધ્યાન રાખવું પડે કે અત્યારે એ ઉપર જઈ રાઉન્ડ ફરી અને સી ઉપર આવે તો તમે જોજો સી નું ટોટલી વેલ્યુ નેગેટિવ લેવાની. તો આ બાજુ તમારી નેગેટિવ વેલ્યુ થશે. તો 6 સેન્ટીમીટર અહીંયા લેવું હોય તો થશે -6 સેન્ટીમીટર, અને 0 થી ઉપર લ્યો તો +6 સેન્ટીમીટર. આ તમારા માટે 0 છે. અહીંથી 0 સ્ટાર્ટ કરવાનો રેફરન્સ પોઈન્ટ. તો દોસ્તો અહીંયા અંતિમ બિંદુ તમારું -6, એટલે x2 - x1 = અંતિમ બિંદુ -6 સેન્ટીમીટર, અને પ્રારંભિક બિંદુ તમારું 0 સેન્ટીમીટર, એટલે -0 અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, -6 - 0 = -6 સેન્ટીમીટર. તો તમારું સ્થાનાંતર x2 - x1 -6 સેન્ટીમીટર આવશે. અને જો એને માનાંકમાં લખેલા મૂલ્ય, કેટલું મૂલ્ય, તો એનું મૂલ્ય કેટલું થશે દોસ્તો? 6 સેન્ટીમીટર થશે. કિંમત પૂછે તો કિંમત હંમેશા પોઝિટિવ હોય, મૂલ્ય હંમેશા પોઝિટિવ હોય. જ્યારે સ્થાનાંતરની વાત કરીએ છીએ આપણે, તો સ્થાનાંતર ઉપર તરફ પોઝિટિવ, નીચે તરફ નેગેટિવ છે. તો એનું છેલ્લું બિંદુ નેગેટિવ છે -6, પ્રારંભિક બિંદુ એનું 0 હતું, તો -6 - 0 = -6 સેન્ટીમીટર આવે, અને મૂલ્ય 6 સેન્ટીમીટર. હવે મિત્રો અંતરની વાત કરીએ. ડિસ્ટન્સ એની કેટલું આપ્યું? ડિસ્ટન્સ હંમેશા જે રસ્તો પકડે છે એ રસ્તો પ્લસ કરતો જવાનો. અહીંથી સ્ટાર્ટ કરો છો, 0 થી એ જાય તો 6 સેન્ટીમીટર. ધ્યાન રાખજો, O થી એ કેટલું? 6 સેન્ટીમીટર. હવે A થી B, મિત્રો આ તો વળાંકવાળો રસ્તો છે. તો આ અંતર કેટલું કાપ્યું એ મેળવવું હોય તો યાદ કરો, તમે 10માની અંદર ગણિતની અંદર ભણી ગયા છો. જો અહીંયા ફિઝિક્સમાં આ જ વસ્તુ મહત્વની છે, બેઝિક મેથ્સનો ઉપયોગ. 10મામાં તમે ભણી ગયા, કોઈ પણ વર્તુળની ચાપ મેળવવી, ચાપ, તો ચાપનું સૂત્ર તમે શું મૂકતા? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ છેદ ત્રિજ્યા, આવું સૂત્ર મૂકતા. તો ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. તો દોસ્તો A થી B સુધીની ચાપ, અહીં સૂત્ર લખું છું, ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એટલે કે ખૂણો બરાબર ચાપ છેદ ત્રિજ્યા, છેદમાં જતું રહીએ. તો ખૂણો કેટલાનો? A થી B સુધીમાં એંગલ કેટલો થાય છે? 90 ડિગ્રી. મેં તમને કીધું હતું કે 90 ડિગ્રી એટલે π/2 રેડિયન થાય. પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું હતું π/2 રેડિયન, એટલે π/2 રેડિયન થઈ ગયું. એટલે ખૂણો થઈ ગયો તમારો π/2 રેડિયન. એટલે અહીંયા તમને AB નું માપ આપું. AB કેટલું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂણો π/2 રેડિયન, અને ત્રિજ્યા કેટલી? 6 સેન્ટીમીટર, એટલે આ ગુણ્યા 6. તો ફાઇનલી જવાબ કેટલો આવ્યો? 2 3 6, એટલે 3π સેન્ટીમીટર તમારો આન્સર આવ્યો AB નો. AB ડિસ્ટન્સ કેટલું થશે? 3π સેન્ટીમીટર, રાઈટ? હવે આવશે એ રીતે BC. તો દોસ્તો BC એટલું જ થશે, કારણ કે એમાં પણ ચાપ ખૂણો કેટલો? 90 ડિગ્રી, અને ત્રિજ્યા કેટલી? 6 સેન્ટીમીટર જ છે. એટલે આ પણ કેટલું થશે? 3π સેન્ટીમીટર થશે. હવે OA, AB અને BC નું કામ પૂરું થઈ ગયું. હવે CO, કારણ કે આમ જાય છે, O થી A થી B ને B થી C પૂરું, BC સુધી પૂરું થઈ ગયું. એટલે O થી A 6 સેન્ટીમીટર, A થી B 3π અને B થી C 3π. 3π + 3π એટલે 6π. એટલે ફાઇનલી કેટલું થયું? તમે જો, 6 સેન્ટીમીટર + 6π સેન્ટીમીટર = જે પણ આન્સર આવે 6 કોમન કાઢો, આ બંનેમાં 6 કોમન, તો શું થશે? 1 + π સેન્ટીમીટર.
મિત્રો આ વાત થઈ. તમારા ઓપ્શન જે છે આ રીતે મૂકેલા હોય કે ડિસ્ટન્સ કેટલું આપ્યું તો 6 + 1 + 6 × 1 + π સેન્ટીમીટર. આ વાત તમને સમજાઈ ગઈ છે. અંતર એટલે સીધો સરવાળો થાય એના રસ્તાની લંબાઈ. જો વાત જ કે પથ લંબાઈ O થી A 6 સેન્ટીમીટર, A થી B એટલે આ ચાપની લંબાઈ ને B થી C એટલે આ ચાપની લંબાઈ. આ ચાપ 3 π સેન્ટીમીટર, આ ચાપ 3 π સેન્ટીમીટર, બંનેનો સરવાળો લે 6 π સેન્ટીમીટર અને બીજું 6 સેન્ટીમીટર. બેમાંથી 6 કોમન નીકળે, કોમન કાઢો એટલે 1 + π સેન્ટીમીટર થયું. તો આ પ્રકારના પ્રશ્નો. હવે તમને ખબર પડી ગઈ છે કોઈ પણ બિંદુએથી કોઈ પણ બિંદુએ જાય તો તમારે સ્થાનાંતર અને અંતર કેવી રીતે મેળવવું. હવે જો બીજો એક મહત્વની વાત, ધારો કે એવું કીધું કે A થી B થઈ C થઈને D જાય. તો સમજો આ વસ્તુ. આટલી વાત તમને સમજાઈ ગઈ હશે એટલે આ વસ્તુ અહીંથી જવા દઉં છું. ધારો કે A થી B, B થી C અને C થી D જાય, અથવા પહેલા ખાલી A થી B લઈએ આપણે. દોસ્તો A થી B જાય તો સ્થાનાંતર કેટલું અને અંતર કેટલું? અંતર એટલે શું? તો કે A થી B નું અંતર એટલે શું? તો કે ચાપ. ચાપ બરાબર શું? તો કે ખૂણો ગુણ્યા ત્રિજ્યા. હમણાં જ આપણે મેળવ્યું. ખૂણો π/2 રેડિયન અને ત્રિજ્યા 6 π સેન્ટીમીટર એટલે મલ્ટીપ્લાય બાય 6 એટલે 3 π સેન્ટીમીટર થાય. ક્લિયર? આ થઈ ગયું તમારું અંતર. હવે સ્થાનાંતર કેટલું? દોસ્તો સ્થાનાંતર તમારું જે છે એ સ્થાનાંતર આની અંદર A થી B છેલ્લો પોઈન્ટ અને પહેલો પોઈન્ટ બે જોડી દેવાના. આ બે પોઈન્ટ જોડી દેવો એટલે તમે જો કાટકોણ ત્રિકોણ લાગી ગયો અને કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ વાપરી શકાય. તમારે AB મેળવવું હોય તો AB બરાબર શું થશે? AB = થશે આનો વર્ગ ને આનો વર્ગ વર્ગમૂળમાં. કારણ કે આ 6 સેન્ટીમીટર છે, આ એ 6 જ છે કારણ કે ત્રિજ્યા છે. તો √6² + 6² એટલે આ કેટલું થશે? 36. આ પણ કેટલું થશે? 36. 36 + 36 એટલે 72. એટલે આ થશે તમારું √72. AB = √72 સેન્ટીમીટર. તો દોસ્તો અહીંયા સ્થાનાંતર તમારું √72 આવશે અને અંતર તમારું આવશે 3 π સેન્ટીમીટર. તો આ બહુ મહત્વની વસ્તુ છે કે તમને આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો તમે કેવી રીતે સોલ્વ કરી શકો. હવે A થી B, B થી C અને C થી D જાય. દોસ્તો A થી કન્ટિન્યુ D જશે તો સ્થાનાંતર એટલું થાય AD. કારણ કે ફર્સ્ટ પોઈન્ટ A અને લાસ્ટ પોઈન્ટ D. તો A થી D નું સ્થાનાંતર થાય તો એ પણ પાયથાગોરસ લાગે. આ 6 થાય, આ 6 થાય એટલે એનો જવાબ આ જ આવશે. 36 અને +36 72 એટલે √72 સેન્ટીમીટર થશે સ્થાનાંતર. પણ અંતર કેટલું થાય? તો કે A થી B ની ચાપ, B થી C ચાપ અને C થી D ચાપ. એક ચાપની એક આટલા ચાપની લંબાઈ કેટલી આપણને મળી? 3 π. તો આની પણ કેટલી થાય? 3 π. આની પણ કેટલી થાય? 3 π. એટલે ટોટલ કેટલું થશે? 9 π. એટલે તમારું A થી D સુધી જાઓ તો અંતર તમારું કેટલું થશે? 9 π સેન્ટીમીટર થશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ પ્રકારના પ્રશ્ન પથલંબાઈ અને સ્થાનાંતરના સ્વરૂપમાં પૂછાતા હોય છે. હજી પણ આપણે આની અંદર એક્સ્ટ્રા વધારે શીખવાનો પ્રયત્ન કરીએ. તમે જુઓ મિત્રો, હવે આપણે એક એવો MCQ જોઈએ કે જેની અંદર તમને કંઈક સારી રીતે કંઈક નવું શીખવા મળશે. ધારો કે હું આવું એક સ્ક્વેર લઉં. ધારો કે આનું માપ 1 સેન્ટીમીટર છે અને આનું માપ 1 સેન્ટીમીટર જ થશે, સ્ક્વેર છે એટલે. તો કોઈ એક વ્યક્તિ આ પોઈન્ટથી આ પોઈન્ટ અને પછી અહીંયા સુધી આવે એટલે આનું નામ આપી દો A, B અને C. તો A થી B થી C સુધી આવે તો કેટલું ટ્રાવેલ કરશે એટલે કે અંતર કેટલું કાપશે? તો તમે કહેશો કે A થી B એટલે x સેન્ટીમીટર અને B થી C એટલે પાછું x એટલે 2x સેન્ટીમીટર થાય. એટલે ધારો કે અત્યારે આને પણ આપણે x કહીએ તો અંતર કેટલું કપાણું મિત્રો?
2x સેન્ટીમીટર, રાઈટ. પણ એ થી સી સુધી સ્થાનાંતર કેટલું થાય? સ્થાનાંતર કેટલું થાય? તો કે એ થી સીધો સી સુધીની લાઈન કરો એટલે સીધો પાયથાગોરસ લાગે, અને આ એસી બરાબર શું થાય? AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર, આપણને ખબર જ છે, એટલે x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર થશે, અને તેથી AC ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? √2x. AC ઇઝ ઇક્વલ ટુ દોસ્તો કેટલું થશે? AC ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર અંડર રૂટની અંદર પાયથાગોરસ મેં લગાવ્યો તો x સ્ક્વેર પ્લસ x સ્ક્વેર એટલે કેટલું થાય? 2x સ્ક્વેર એટલે √2x સ્ક્વેર એટલે કેટલું થશે? √2x. એટલે AC એટલે √2x થાય. એટલે આ તમારા માટે √2 અને x સ્ક્વેરનું રૂટ એટલે x એટલે રૂટની બહાર આવશે એટલે √2x જેટલું થાય. તો આ કેટલો થયો વિકર્ણ? √2x સેન્ટીમીટર. તો તમને સ્થાનાંતર પૂછે તો √2x સેન્ટીમીટર થાય. આ ચોરસ માટે લાગુ પડે. ચોરસ ના હોય ને લંબચોરસ હોય તો આ અંતર x હોય ને આ અંતર y હોય તો અંડર રૂટની અંદર શું આવે? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. સિમ્પલ. જે પણ આવતું હોય, આ 2 સેન્ટીમીટર હોય ને લાંબુ 4 સેન્ટીમીટર હોય તો 2નો વર્ગ 4 અને 4નો વર્ગ 16. 16 અને 4 20, અંડર રૂટની અંદર 20 સેન્ટીમીટર થઈ જાય. તો આ પ્રકારનો પ્રશ્ન હોય તો આમ સોલ્વ થાય. પણ હજી પણ એડવાન્સ, આ તો બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ છે કે કેવી રીતે પાયથાગોરસનો નિયમ લગાવો. હજી પણ આપણે આગળ જઈએ અને આની અંદર આપણે એક બોક્સ બનાવી દઈએ. ધારો કે આપણે એક બોક્સ બનાવીએ તો શું થશે? ધ્યાન રાખજો, વિકર્ણ કેટલાનો મળ્યો આપણે? √2x. એક કોઈ પણ એક બાજુ આવી લ્યો તમે સ્ક્વેર, તો એનો વિકર્ણનું માપ √2x થાય, અને x એટલે એક બાજુનું માપ. હવે હું આવું એક બોક્સ લઉં તો સમજજો, આ સમજવા જેવું MCQ છે, બહુ મજાનો MCQ છે. આ બોક્સ છે, સ્ક્વેર છે એટલે કે સમઘન છે, દરેક બાજુનું માપ સરખું છે. ધારો કે આ 2 સેન્ટીમીટર, તો આ 2 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર, આ દરેક ધાર 2 સેન્ટીમીટરની છે, એટલે આપણે કહી દઈએ ચાલો x સેન્ટીમીટર. તો આ પણ કેટલી થાય? x સેન્ટીમીટર. તો કોઈ એક વ્યક્તિ પોતાની ટ્રાવેલિંગ શરૂઆત A થી કરે તો A થી B સુધી આવે અને B થી પછી C સુધી આવે. પછી આ બધા પોઈન્ટના નામ પણ આપી દઈએ, D, E, આનું નામ F આપીએ, આનું નામ G આપીએ, આનું નામ H આપીએ. તો A થી B જાય, B થી C જાય અને ત્યાં આવીને અટકી જાય. તો તમને કહું કે કેટલું અંતર કાપશે, એટલે તમારો ફટાક કરતો જવાબ હશે કે x પ્લસ x એટલે 2x સેન્ટીમીટર. અંતર 2x સેન્ટીમીટર થશે, એટલે અંતર બરાબર શું થશે? તો કે 2x સેન્ટીમીટર. કારણ કે A થી B જાય ને B થી C જાય, x પ્લસ x એટલે 2x. પણ તમને એમ કહેવામાં આવે કે A થી B થી C અને C થી જાય D સુધી, તો 3 સેન્ટીમીટર અંતર. પણ મિત્રો અહીંયા A થી D સુધી, A થી D સુધી આવે એટલે એક સમઘન છે, એનો એક વિકર્ણ એક પોઈન્ટ આ અને છેલ્લો પોઈન્ટ આ બે વચ્ચે, દાખલા તરીકે અત્યારે A થી B થી C, એટલે અત્યારે A થી C સુધી જાય છે. હવે ગમે એ પ્રશ્ન એક્ઝામમાં પૂછી શકે, A થી B જાય, ખાલી B જાય, B થી C સુધી જાય, C થી D સુધી જાય, D થી E સુધી જાય, ગમે એ પૂછી શકે. તો હવે આપણે 1 by 1 પોઈન્ટ લઈએ. અત્યારે આપણે પોઈન્ટ લીધો A થી B અને B થી C, તો તમારા માટે 2x સેન્ટીમીટર ડિસ્ટન્સ થયું. D સુધી જાય તો x પ્લસ x એટલે 3x સેન્ટીમીટર અંતર થાય. પણ આમાં શીખવાનું છે ને સ્થાનાંતર છે. મિત્રો તમે જો, આ x સેન્ટીમીટર હોય, આ પણ x સેન્ટીમીટર થાય. પણ મેં હમણાં જ તમને શીખવાડ્યું કે તમે કોઈ પણ એક બાજુ લ્યો અને સ્ક્વેર હોય તો આ પણ x સેન્ટીમીટર હોય ને આ x સેન્ટીમીટર, તો એ બાજુનું વિકર્ણ 3 ડાયમેન્શનમાં દોરેલું તમને ક્રોસમાં દેખાશે. પણ આ તમારા માટે જે વિકર્ણ છે, હમણાં મેં તમને કીધું હતું, એ આ x અને આ બીજો x, એટલે આ તમારા માટે કેટલાનો થશે? આ કેટલાનો થશે? √2x. હમણાં જ મેં કીધું હતું. તો આ √2x એક વિકર્ણ અને બીજી ધાર, એક વિકર્ણ અને બીજી ધાર એટલે આ x. તો આ x અને આ √2x. હવે હું A અને D ને જોડી દઉં.
આપણું સ્થાનાંતર ક્યાં સુધી લેવાનું છે? એ થી બી, બી થી સી અને સી થી ડી સુધી આવે. એટલે આ પણ તમારું એક્સ સેન્ટીમીટર. તો કેટલું થયું? એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ. એટલે અંતર કેટલું થયું? 3x સેન્ટીમીટર. મેં 2x કોના માટે કીધું હતું? એ થી બી થી બી થી સી સુધી. હવે એ થી ક્યાં આવે? બી, બી થી સી અને સી થી ડી આવે. એટલે તમે જો સી થી ડી સુધી આવે એટલે એક પોઈન્ટ આ અને એક પોઈન્ટ આ, એટલે સમઘનના છેલ્લા બે બિંદુ થયા બોક્સના. દાખલા તરીકે તમે બોક્સ જ બતાવું તમને. અહીંયા તમારું આ બોક્સ છે. જો આ એક ખૂણો અને આ એક છે નીચેનો છેલ્લો ખૂણો. આ એક ઉપરનો ખૂણો અને આ નીચેનો ખૂણો. તો આ તમારા માટે સમઘનનો મોટો વિકર્ણ કહેવાય. એ મોટામાં મોટું માપ થયું. અહીંયાથી છેક અહીંયા સુધી લઈને સમઘન હોય તો બરાબર. તો સમઘનની અંદર આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધીનું સ્થાનાંતર તમારે શોધવું હોય તો આ કેટલું થયું? √2x. આ કેટલું થયું? x. તો એમાં પણ પાછો જ પાયથાગોરસ લગાવવાનો. શું કામ? કારણ કે વિકર્ણ અને એક ધાર એકબીજાને લંબ જ હોય. તમને એંગલ કાંઈક દેખાતું હોય પણ તમે જો પ્રેક્ટિકલી આ બોક્સ જોઉં છું. જો અહીં તમારી સામે એક વિકર્ણ દોરું છું. આ એક બાજુ છે, એનો એક વિકર્ણ દોરું. રાઈટ? આ એક બાજુ છે એનો મેં વિકર્ણ દોર્યો સાઈડનો. અને આ નીચેની બાજુ છે એની ધાર છે. એટલે ધારો કે આ એની બાજુ છે, પાસેની બાજુ, આ નીચેનો એક વિકર્ણ, આ બોક્સ જ છે. તો બોક્સમાં હું તમને એક સાઈડમાં વિકર્ણ બતાવું. આ વિકર્ણ બતાવું, તમે જો આ તમારી સામે બોક્સ જ છે. તો અત્યારે સાઈડનું જે પડખું છે આ સાઈડનું પડખું, એટલે અમારા માટે વિકર્ણ થઈ ગયું. અને આ નીચેની ધાર એટલે આ મારા માટે નીચેની ધાર થઈ. તો આ વિકર્ણ અને ધાર બંને એકબીજાના કેટલાય હોય? આ વિકર્ણ અને ધાર બંનેને કેટલાય હોય? એકબીજાને કાટખૂણે હોય. તો કાટખૂણે હોય તો પાછો પાયથાગોરસનો નિયમ લગાડી શકાય. આ પાયથાગોરસનો નિયમ લગાડજો. આ x છે, આ √2x છે, અને તમારે એડી મેળવવું હોય તો એડી ઇઝ ઇક્વલ ટુ શું થશે મિત્રો? √2x² અને પ્લસ x². √2x² અને x² એટલે તમને AD² મળે. તો આ તમારા માટે AD² થયું. તેથી AD ઇઝ ઇક્વલ ટુ શું થાય? √2x² એટલે √2² એટલે 2, x² એટલે x² પ્લસ x² એટલે કેટલું થયું? √3x² એટલે કે AD ઇઝ ઇક્વલ ટુ √3x². √3 ને આપણે બહાર મૂકી દઈએ અને x² ને આપણે બહાર કાઢીએ એટલે x² નું √x અને √3 રૂટમાં. એટલે એડીનું માપ તમને કેટલું મળ્યું? √3x. તમને દોસ્તો સમજાણું કે સમઘનના વિકર્ણનું માપ એ થી ડી સુધી આપણે લઈએ તો તમને કેટલું મળ્યું? √3x. હવે સિમ્પલ ક્વેશ્ચન તમને એક્ઝામમાં પૂછો કે ભાઈ એ થી ડી સુધી ટ્રાવેલ કરે તો અંતર કેટલું? સ્થાનાંતર કેટલું? અંતર 3x સેન્ટીમીટર. x એટલે કેટલું? તો કે આ દાખલા તરીકે એક બાજુનું માપ 2 સેન્ટીમીટર હોય તો 3 × 2 એટલે 6 સેન્ટીમીટર. કારણ કે 2 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર તો 6 સેન્ટીમીટર જ થશે. પણ સ્થાનાંતર કીધું હોય તો આ પોઈન્ટ અને આ પોઈન્ટ, આ બંનેને મિત્રો તમે જોડશો, આ બંને પોઈન્ટને તમે જોડશો તો જે મળશે એ સ્થાનાંતર થશે. એટલે કે સમઘનનો વિકર્ણ થયો મોટામાં મોટો. એ સમઘનનો મોટામાં મોટા વિકર્ણનું માપ શું થશે? √3x. એટલે તમારા માટે શું જવાબ આવ્યો? આ 2 સેન્ટીમીટરની ધાર છે તો આ 2 થશે અને આ √ થશે. એટલે એડીનું માપ તમારું કેટલું થશે? x ની વેલ્યુ 2 એટલે 2√3 સેન્ટીમીટર થાય. તો આ તમારા માટે શું થઈ ગયું? સ્થાનાંતર થઈ ગયું. મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન પૂછાય તો ધ્યાન રાખવાનું. સીધું આ x ને આ x એટલે √2x નહીં ચાલે. કારણ કે તમને વિકર્ણ આખો સમઘનનો પૂછ્યો છે. તો સમઘનના વિકર્ણનું માપ √3x હોય. એ √3x એમાં x એટલે એક બાજુનું અથવા તો એક ધારનું માપ છે. એ ધારનું માપ જેટલું કીધું અહીં વેલ્યુ મૂકી દો એટલે સીધો આન્સર આવે. તો પછી આ કંઈ સાબિત કરવાની જરૂર ન હોય MCQ સોલ્વ કરતી વખતે. જેમ ખાલી સ્ક્વેર હોય આવો તો આ x હોય ને આ x હોય તો આ કેટલું થાય? √2x પાયથાગોરસ મુજબ. પણ આ રીતનું બોક્સ હોય 3 ડાયમેન્શનમાં તો એના છેલ્લા 2 પોઈન્ટ જે છે એટલે કે
મોટામાં મોટો જે વિકર્ણ છે એનું માપ કેટલું થાય? √3x થાય, નહીં કે √2x. એટલે x એક ધારનું માપ લખીને વેલ્યુ તમે મેળવી શકો. તો આ પ્રકારના પથલંબાઈ અને સ્થાનાંતરમાંથી પ્રશ્નો પૂછાય તો મિત્રો આ વસ્તુ ધ્યાન રાખવાની છે. આજે અહીંયા સુધી રાખશું, પછી નેક્સ્ટ ટાઈમ ફરીથી થોડુંક લેક્ચર ટાઈમિંગ પણ વધારશું અને એની અંદર તમને વધુમાં વધુ ફિઝિક્સની અંદર ખ્યાલ આવે અને એનો મેથ્સ કેવી રીતે ઉપયોગ કરતા જઈએ અને ફિઝિક્સને સરળ બનાવતા જઈએ એ આપણે 1 by 1 લેક્ચરમાં સમજશું. આજે અહીંયા સુધી રાખશું.